મેરુ પર્વત થી પંખી ઉતર્યા ફળ લેવા સુખકારી. મેરુ કેતા મન થાય, પણ આ તો પર્વત કરતા મન ઊંચું, નીચું નહીં, પર્વત કરતા નીચું, આસમાન પોગી જાય. એટલે કીધું કે મેરુ પર્વત થી પંખી ઉતર્યા ફળ લેવા સુખકારી. નેણે થી નિહાળતા સંતો ભાઈ હું પણ ગઈ હારી. સદગુરુ મહારાજના શરણે ગયા ને તેજી આ વસ્તુ બની હતી. ત્યાં સુધી આનો અનુભવ નતો, પણ હું પણ હારી જવાય તો હું પણ હરાતું નથી, ન્યા વાંધો છે. હું પણ જાતું નથી. ઘણું બધું હું પણ આને કહેવા માટે સંતો ટોસા મારતા હોય છે, ટકોરા મારતા હોય છે. જેમ કુંભાર માટલાના ટક ટક કરી જોવે, કઈ નથી ને ક્યાંય, એમ સંતો જયારે આ મનુષ્યની અંદર માટલું થોડુંક ઓલું થાય ને ત્યારે ટકોરા શરૂ થાય. ટકોરા શરૂ થાય અને બધું લાગે તો ચાલે નહીં, તરત કે નથી બરાબર લાગતું. જો આ વાલા ભાઈ સમજવા જેવો પ્રશ્ન હો. આપણે ગુરુ મહારાજ ક્યારેક ક્યારેક તીખા થઈને આમ ટકોરો મારે ને, એ અનુભવ કરવા કરતા હોય. કોઈ એના મનની અંદર એવી વસ્તુ હોય નહીં, પણ અનુભવ કરતા હોય કે આમ વાત ક્યારેક ક્યારેક કરે છે તો લાઈન એક ટકોરો કરું, કેટલું ખમે છે, તો એ ખમતા ખમતા પાકું થઈ જાય. પાકું થઈ જાય ને કોઈ ફૂટે નહીં. પછી એમાં પાણી ભરાય. પાણી ભરાય, ઝીણું ઝીણું જમતું હોય, એવું ઠંડે પાપે એની આનંદ આવે. એમ કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. સ્નેહ ભર્યા નેણે નિહાળતા, નાદ બૂંધનો વિસ્તારી. નાદ અને બૂંધનો વિસ્તારી એવું કહેવામાં આવે છે. તો આપણે ગુરુ મહારાજને હારે નાદનો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. અને આપણો આ શરીર ઉત્પન્ન થયેલું છે ને તો એક બૂંધથી થયેલું છે. એટલે કીધું નાદ અને બૂંધનો વિસ્તારી. કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. નેણે નિહાળતા નાદ બૂંધનો વિસ્તારી કીધું. બ્રહ્મ રૂપ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હરી. સદગુરુ મહારાજ જ્યારે આપણને